નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી. મારી પસંદગીની જિંદગી એ વાક્ય મને તો ખૂબ જ ગમે છે. એવી જ રીતે તમને પણ ગમશે જ, કારણ કે તમારી જિંદગી તમારી પસંદગીથી હોય તો તમને થોડી વધારે મોજ આવે, પસંદગીની કેરિયર મળે, પસંદગીના મિત્રો મળે, પસંદગીની મોજ મસ્તી મળે તો એક જિંદગીનો આનંદ વધે છે. પણ આ જ્યારે આપણે પસંદ કરવી હોય કે મારી પસંદગીની જિંદગી, તો સૌથી પહેલાં પોતાની જાતને ઓળખો. તમારી પસંદ શું છે, તમારા ગુણો કયા છે, તમારી આવડત કેવી છે, તમારા અવગુણો શું છે, સ્વ વિશ્લેષણ કરો અને પછી પસંદ કરો. કોઈક આર્ટિસ્ટિક ન હોય અને કેરિયર આર્ટિસ્ટિક તરફ જવા જાય તો એમની પસંદગીની બહાર થઈ જાય, એવું પણ બને. હા, આપણી પસંદગી પર ઘણા બધા લોકોનો પ્રભાવ પડે છે, કુટુંબનો પ્રભાવ પડે છે. સપોઝ ફેમિલીમાં ડૉક્ટર્સ છે તો થોડો પ્રભાવ એમનો પડે ને થોડી એમની ઈચ્છા પણ આપણા પર આવે. પણ આપણે આપણી જાતને તો સમજવી જ પડે. આપણે વધારે આર્ટિસ્ટિક હોઈએ અને ત્યાં ન જઈ શકીએ તો આપણે એ રસ્તા પર આગળ વધીએ, પણ એમાં પણ ખૂબ આગળ વધીએ તેવું આપણે બીજાને બતાવી શકીએ એવી તૈયારી કરો. જાણકારી મેળવો કે તમારે જીવનમાં શું જોઈએ છે, એનું લિસ્ટ બનાવો, લખીને બનાવો કે તમારે કેવું સ્વાસ્થ્ય જોઈએ છે, કેવી હાઇટ જોઈએ છે, કેવું શરીર જોઈએ છે, કેવું મન જોઈએ છે, કેવી યાદશક્તિ જોઈએ છે, કેવા મિત્રો રાખવા છે. આ બધું તમે લિસ્ટ કરી લેશો અને પછી એમાંથી જે પસંદગી કરશો અને જાણકારી મેળવીને એ જ રસ્તા ઉપર આગળ વધશો. જોઈએ તો કોઈની મદદ લેશો, સલાહ લેશો, પણ આગળ વધશો અને જાણકારી આપણી પાસે ઘણી જગ્યાએથી આપણને મળી શકે છે. તમારા જીવન માટે તમે પ્રોએક્ટિવ થાવ એટલે આગળ પડતું વિચારો અને પછી તમને માતા પિતા સાથ આપે, મિત્રો સાથ આપે, શિક્ષકો તમને સાથ આપે. શાળામાં પણ તમે જુઓ કે તમારા કયા શિક્ષકો તમને આ દિશામાં આગળ લઈ જવામાં મદદ કરી શકે છે. એટલે સાથી શિક્ષકોની પણ તમે મદદ લઈ શકો છો. તો તમારી પસંદગીની જિંદગી જીવો, તેનો પાયો અત્યારે તમે જ્યારે યુવાન છો ત્યારે નંખાય છે. સો એમાં થોડો પાવર લાવો અને પોતાની પસંદગીની જિંદગી જીવો.